શરીરને સર્વસ્વ સમજવાવાળાને મૂર્ખ કહેવાય છે, કેમ કે આ શરીર છે એ એક એવું ઘર છે કે જેમાં આપણા હાડકાઓ છે એ ખંભા છે અને નાળીઓ રૂપી જે ચાળા છે એ એને બાંધવાની રસી છે. રક્ત અને માંસ રૂપી માટીથી એને લીપ્યું છે અને વિષ્ટા રૂપી દ્રવ્ય એના સંગ્રહનું એક પાત્ર બની ગયું છે. કેસ અને રોમ છાયાની જેમ છે અને સુંદર રંગનો કલર એના પર રંગરોગાન કર્યું છે. મુખ છે મુખ્ય દ્વાર છે, 2 આંખ, 2 કાન, 2 નાકના છિદ્ર, આ 6 એની બારીઓ છે, 2 હોઠ છે, દ્વારને બંધ કરવા માટેના પડ છે અને દાંતને ખીલીઓ કહી છે. નાળી અને પસીના જલ પ્રવાહ છે અને આ દેહ રૂપી ઘરમાં જીવ નિવાસ કરે છે. આ જીવને ગર્ભમાં ખૂબ જ તકલીફો પડી હતી અને ત્યારે બહુ નિશ્ચય કર્યો હતો કે કોઈ પણ ખરાબ કાર્ય નહીં કરે, પરંતુ સંસારમાં આવ્યા પછી ઝાડમાં ફસાઈ જાય છે અને જીવનને બરબાદ કરીએ છીએ.